નમસ્કાર. આજે શિવજી અને એમના સૌથી પ્રિય ભક્ત નંદી સાથે જોડાયેલી એક ખૂબ જ સુંદર પરંપરા વિશે જાણીશું. શિવ મંદિરોમાં ભક્તોને નંદીના કાનમાં કંઈક કહેતા જોયા હશે, ખરું ને? ચાલો જાણીએ આ પાછળનું કારણ શું છે. તો આ પરંપરાને સમજવા માટે પહેલા એ જાણવું પડે કે આખરે નંદી છે કોણ. વાત શરૂ થાય છે શિલાદ નામના એક ઋષિથી. એમને એક ખાસ સંતાનની તીવ્ર ઈચ્છા હતી અને શિવજીની કૃપાથી એમને મળ્યા નંદી, જે જન્મથી જ શિવજીના પરમ ભક્ત હતા. નંદીની ભક્તિ એટલી પ્રબળ હતી કે શિવજીએ પ્રસન્ન થઈને તેમને પોતાના ગણોના અધિપતિ બનાવ્યા. શિવજીએ નંદીને એક વરદાન આપ્યું. કહ્યું કે તમે હંમેશા મારી સામે રહેશો, મારા દ્વારપાળ અને સંદેશવાહક બનીને. અને બસ આ જ વરદાનથી નંદી બન્યા સંદેશવાહક, એટલે કે ભક્તો અને ભગવાન વચ્ચેના દૂત. એમની મુખ્ય જવાબદારી હતી શિવજીના ધામનું રક્ષણ કરવું અને ભક્તોની પ્રાર્થના એમના સુધી પહોંચાડવી. પણ સવાલ એ છે કે સંદેશવાહકથી કાનમાં વાત કહેવા સુધીની આ પરંપરા શરૂ કઈ રીતે થઈ? કહેવાય છે કે એકવાર એક ભક્ત હતા જે શિવજીને સીધી વાત કરતા થોડા ખચકાતા હતા. એટલે એમણે શું કર્યું? એમણે પોતાની મનોકામના વફાદાર નંદીના કાનમાં કહી દીધી. નંદીએ સંદેશો શિવજી સુધી પહોંચાડ્યો, એમની ઈચ્છા પૂરી થઈ અને એક સુંદર પરંપરા શરૂ થઈ ગઈ. આ બતાવે છે કે પ્રાર્થના માટે એક બીજો વિશ્વાસનો માર્ગ પણ છે, એક ભરોસાપાત્ર મધ્યસ્થી દ્વારા. આમ કાનમાં કહેવું એ એક ગુપ્ત વાત છે, એ અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક છે. પણ નંદી ફક્ત એક સંદેશવાહક નથી, એમનું આધ્યાત્મિક મહત્વ ખૂબ ઊંડું છે. નંદી એટલે ધર્મ, સત્ય, ધીરજ અને અતૂટ ભક્તિ, આ બધા ગુણોનું જીવંત સ્વરૂપ. તો આ પરંપરાને અનુસરવાની એક રીત છે. પહેલા નંદીને પ્રણામ, પછી કાનમાં ઈચ્છા અને પછી શિવજીના દર્શન. તો ટૂંકમાં નંદી છે શિવજીના દ્વારપાલ અને સંદેશવાહક, અને આ પરંપરા છે શ્રદ્ધાનું અતૂટ પ્રતીક. આના પરથી એક વિચાર આવે છે, શું વાતચીતમાં, પછી એ દૈવી હોય કે માનવ, એક વિશ્વસનીય માધ્યમ હોવું કેટલું જરૂરી છે?